એસીબીએ વિજાપુર તાલુકામાં સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરીને એક લાંચિયાને ઝડપી પાડ્યો। ગુજરાત એસીબી દ્વારા આજે વિજાપુર તાલુકામાં સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યો હતો। અજયસિંહ કાનુસિંહ રાજપૂત ગ્રામ સેવક કરાર આધારિત તાલુકા પંચાયત વિજાપુર ખાતે ફરિયાદી દ્વારા એક જાગૃત નાગરિકે જેમણે પોતાના બાપ દાદાના જૂના મકાનને તોડી નવું મકાન બનાવવા માટે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરી હતી। આ યોજના હેઠળ 1,20,000 તેમજ નવી યોજનાના ₹50,000 મળવાના હતા। આ સહાયના ત્રીજા હપ્તાના ₹50,000 તથા અંતિમ હપ્તાના ₹10,000 સહિત સહાય ઝડપથી મેળવવા માટે આરોપી દ્વારા ₹5,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબી દ્વારા સૂચિત રીતે ટ્રેપ ગોઠવીને આજે આનંદપુરા સર્કલ વિજાપુર ખાતે આરોપીને ફરિયાદી પાસેથી ₹5,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો। આ દરમિયાન આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ ₹5,000 કબજે કરવામાં આવી હતી। ટ્રેપિંગ ઓફિસર તરીકે કે દેસાઈ, ફિલ્ડ ઓફિસ ઇન્સ્પેક્ટર એસીબી ગાંધીનગર, સુપરવિઝન અધિકારી શ્રી કે પરમાર, મદદનીશ નિયામક એસીબી ગાંધીનગર, ઇન્ચાર્જ અધિકારી શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક એસીબી અમદાવાદ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી।